ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। ॐ रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। चिदाकारो धाता परमसुखदः पावनतनुः मुनीन्द्रैर्योगीन्द्रैर्यतिपतिसुरेन्द्रैर्हनुमता सदा सेव्यः पूर्णो जनकतनयाङ्गसुरगुरु रमानाथो रामो रमतु मम चित्ते तु सततम् रमतु मम चित्ते तु सततम्। ॐ रामं विश्वमयं वन्दे रामं वन्दे रघुद्वहं रामं विप्रवरं वन्दे रामं श्यामाग्रजं भजे। यस्य वागंशुतश्च्युतं रम्यं रामायणामृतं शैलजासेवितं वन्दे तं शिवं सोमरूपिणम्। सच्चिदानन्दसन्दोहं भक्तिभूतिविभूषणं पूर्णानन्दमहं वन्दे सद्गुरुं शङ्करं स्वयम्। अज्ञानध्वान्तसंहर्त्री ज्ञानालोकविलासिनी चन्द्रचूडवचश्चन्द्र चन्द्रिकेयं विराजते चन्द्रचूडवचश्चन्द्र चन्द्रिकेयं विराजते। अप्रमेयत्रयातीत निर्मलज्ञानमूर्तये मनोगीरां विदुराय दक्षिणामूर्तये नमः। दक्षिणामूर्तये नमः। ॐ नारद जी બ્રહ્માજી પાસે કળિયુગનું વર્ણન કરી રહ્યા છે। કેમ વર્ણન કરી રહ્યા છે નારદજી? કારણ કે તેજસ્વી રાજસભામાં, કયા રાજસભામાં? સત્યલોકની રાજસભામાં જે દેદીપ્યમાન છે એવા બ્રહ્માજીની પાસે પોતાની વ્યથા રજૂ કરે છે। કળિયુગ ગમે તેવો હોય, એમાં નારદજીને શું વ્યથા?
નારદજી કહે છે પર અનુગ્રહ વાંછયા. હું પ્રશ્ન કેમ પૂછું છું? મને લોકોની ચિંતા થાય છે. આ કળિયુગમાં લોકોનું શું થશે એવી મને ચિંતા થાય છે. અને એટલે એ કળિયુગના લોકોને માટે, એમના ઉપર અનુકંપા કરવાને માટે મેં આ પ્રશ્ન આપની પાસે રજૂ કર્યો છે કે જેથી આપ ગૂઢ હોય તો પણ એ રહસ્ય મને કહેજો. આ પ્રમાણે નારદજી આપણા બધાના પ્રતિનિધિ થઈ અને આપણી વ્યથા બ્રહ્માજી પાસે રજૂ કરવા માટે બ્રહ્મલોકમાં ગયા છે અને આ કળિયુગનું વર્ણન કરે છે. ગઈકાલે આપણે 11મો શ્લોક જોયો. બહુ મહત્વનો છે, કારણ કે બધા જ શબ્દો આપણે ઉદ્ઘાટિત કરી અને એનો અર્થ જોયો છે. વેદાંતના દ્રષ્ટિકોણથી આ અર્થ જોવાના હોય છે અને એટલે દેહાત્મ દૃષ્ટિ એટલે જ અજ્ઞાન, અને અજ્ઞાન એ સર્વ દુઃખોનું મૂળ છે. એનો અર્થ એવો થયો કે સર્વ દુઃખોને જો દૂર કરવા હોય તો અજ્ઞાનને નિવૃત્ત કરવું પડે. અને અજ્ઞાનની નિવૃત્તિ જ્ઞાનથી જ થાય. જેમ અંધકારને દૂર કરવાનો ઉપાય માત્ર પ્રકાશ ફેલાવવાથી જ થઈ શકે. એટલે આ દેહાત્મ દ્રષ્ટિ જેની છે એવા મૂઢ લોકો, મૂઢ જે વિવેકહીન છે એવા લોકો. અને વિવેક શેમાં કરવાનો છે? સત્ય અસત્ય, નિત્ય અનિત્ય, જડ ચેતન, હું અને હું નહીં, અહમ અને ઇદમ, એનો જે વિવેક કરવાનો છે એ વિવેક જેને નથી એ લોકો છે મૂઢાહા. અને એ મૂઢ લોકો એના માટે હજુ એક શબ્દ વાપર્યો, એ છે નાસ્તિકાહા. કોને વિવેક વગેરે નથી હોતું? જે લોકો વેદમાં નથી માનતા એ લોકોને, જે લોકોને શાસ્ત્ર માટે આદર બુદ્ધિ નથી એ લોકો માટે નાસ્તિકાહા. અને એ નાસ્તિક છે કારણ એના જ લીધે એ કેવા છે? પશુ બુદ્ધિ છે. કારણ કે વેદમાં જ આપણે જોયું કે વેદના પૂર્વ ભાગમાં ધર્મનું જ્ઞાન કરાવવામાં આવ્યું છે અને વેદના અંતિમ ભાગમાં જે વેદાંત કહેવાય છે એમાં આ આત્મતત્વનું, બ્રહ્મ તત્વનું જ્ઞાન કરાવવામાં આવ્યું છે. એટલે ધર્મ અને જ્ઞાન બંને જેમાં સમાવિષ્ટ છે એવા વેદ એમાં જે નથી માનતા એ લોકોની ને નથી ધર્મનું ભાન હોતું અને નથી આત્માનું જ્ઞાન હોતું. અને માટે એ લોકો કેવા છે? પશુઓ જેવા જ છે. બે પગે ચાલતા, ઊભી કરોડરજ્જુ વાળા એવા એ પશુઓ જ છે. કેમ? કારણ કે એમની બુદ્ધિ પશુ જેવી જ છે, એમનું વર્તન પશુ જેવું જ છે. એટલા માટે પશુ બુદ્ધયઃ. અને જે વેદને અનુસરતા નથી એ લોકો કેવા છે? એ કે છે માતૃ પિતૃ કૃત દ્વેષાહા. માતા પિતા તરફ દ્વેષ કરનાર બને છે. અને એને અને વેદને શું લાગે વળગે? કારણ કે વેદમાં કહ્યું છે, વેદમાં વિધિ વચનો છે
તમારે અમુક કરવાનું, અને કરવાનું એ શું કરવાનું છે? માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, આવા બધા ત્યાં વિધિ વિધાનો છે, એનું પાલન કરવાનું હોય. અને એ પાલન નથી કરતા, માતૃદેવો ભવ પિતૃદેવો ભવ જે જાણતા નથી, એ લોકો માતા પિતાનો આદર કરતા નથી, એમના તરફ યોગ્ય એવું સેવાના દ્રષ્ટિકોણથી ધ્યાન આપતા નથી. અને સ્ત્રી દેવા કામ કિંકરાહ, અને એ લોકો સ્ત્રીઓના ગુલામ. સ્ત્રી એટલે સ્ત્રી ઉપલક્ષિત બધા જ ભોગો. અને ગઈકાલે આપણે જોયું હતું કે બધા જ ભોગોને માત્ર 3 વિભાગથી જાણી શકાય, 3 શબ્દોથી. અને એ છે પુત્રેષણા, વિત્તેષણા, લોકેષણા. આ 3 પ્રકારની કામનાઓ હોય છે. અને કામનાના આપણે ગુલામ છીએ, ઈચ્છાના આપણે ગુલામ છીએ. ગુલામ કેમ કહેવાય? કારણ કે મનમાં ઈચ્છા થાય પછી મન વ્યાકુળ થઈ જાય, અને જ્યાં સુધી એ ઈચ્છા આપણે પૂરી ના કરીએ ત્યાં સુધી મન આપણને બીજા જે અગત્યના કામો છે એમાં સહકાર આપતું નથી. એટલે બધા જ અગત્યના કામ રહી જાય છે, કારણ કે મન ઉપર એક પેલું મચ્છર ઉપર આમ ગુણગુણ કરતા હોય એવી રીતે સતત જોઈએ 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 એનું સંગીત મનમાં વાગ્યા કરે છે. સ્ત્રી જોઈએ, ધન જોઈએ, પુત્ર જોઈએ, મિલકત જોઈએ, સરસ બંગલો જોઈએ, સરસ ગાડી જોઈએ, આ બધા સંગીત વારાફરતી ચાલુ થયા જ કરે છે. અને એમને અટેન્ડ કરીએ, એ ઈચ્છાઓને પૂરી કરીએ. એટલે કોઈ ઈચ્છા એમને એમ સંકલ્પ કરવાથી પૂરી નથી થઈ જતી, એના માટે સખત પરિશ્રમ કરવો પડે. એના માટે શરીરની શક્તિ, મનની શક્તિ, બુદ્ધિની શક્તિ, સમય અને ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટ, એ બધું જ એમાં જોઈએ. અને બધું જો આપણે કંઈક કમાવવા માટે વાપરી કાઢીએ તો પછી આપણા જે ચિંતન કરવાના વિષયો છે એ તરફ આપણે ધ્યાન આપી શકીએ નહીં. એટલે એમને કહ્યું કિંકરાહ. કિંકરા એટલે કિંકરહ એટલે સેવક. તો આપણે બધા મનના ગુલામ છીએ, અને એ ગુલામ હોવાથી મન આપણી ઉપર સવાર થઈ જાય છે. મન થયું એટલે જવું જ પડે, મન થયું એટલે મળવું જ પડે, મન થયું એટલે ફોન કરવો જ પડે, મન થયું એટલે ખાવું જ પડે, મન થયું એટલે ટીવી ચાલુ કરવું જ પડે. આ બધું આપણે કરવું જ પડે છે. અને જ્યારે કરવું જ પડે ત્યારે આપણે શું કહેવાઈએ? આપણે એ મનના ગુલામ છીએ. અને કદી ગુલામી એ આનંદદાયક હોતી નથી. એ બીજા કોઈક બોસના ગુલામ હોઈએ કે આપણા મનના ગુલામ હોઈએ, એ ગુલામી કદી આનંદદાયક હોતી નથી. અને એટલે એ આપણને શાંતિથી, સુખથી રહેવા, ચેનથી રહેવા દેતી નથી. માટે આપણે સેવક થવાની જે આ વ્યથા છે નારદજીની, એમાંથી આપણે મુક્ત થઈએ. કેવી રીતે મુક્ત થવાય? વેદાંત શાસ્ત્રએ બતાવ્યું, વિવેક, વૈરાગ્ય, સમાધિ, ષટ સંપત્તિ, મુમુક્ષુત્વમ. એટલે આ 4 પ્રકારની ડિસિપ્લિન્સ છે.
4 પ્રકારનું શિસ્ત છે. એ ચારે ચાર પ્રકારનું શિસ્ત જ્યારે આપણા જીવનમાં આવે ત્યારે જ આપણે મનના માલિક થઈ શકીએ. અને મનના માલિક થઈએ પછી આપણે કહીએ એ મને કરવું પડે. સ્થિતિ રિવર્સ થઈ જાય. પછી આપણને જેમાં આનંદ આવતો હોય એ કામ આપણે મન પાસે કરાવી શકીએ. આ વેદાંતનો સિદ્ધાંત છે. આ વેદાંતમાં જે સાધક છે, જે અત્યારે આ અધ્યયન કરવા પ્રવૃત્ત થયા છે, એ લોકોએ સાધન ચતુષ્ટય અધિકારી થવું પડે. 4 પ્રકારના સાધન પોતાના વ્યક્તિત્વમાં લાવવા પડે પ્રયત્નપૂર્વક. ત્યાં જ પ્રયત્ન છે, પુરુષાર્થ ત્યાં જ કરવાનો છે. બીજું તો બધું ભગવાન એમની જાતે સંભાળી લે છે, પણ પુરુષાર્થ આ અધિકારીત્વમાં ઉત્તરોત્તર પ્રગતિ કરવાનું છે. એટલે રોજ રોજ આંતરનિરીક્ષણ, રોજ રોજ પોતાના વર્તન ઉપર એક વોચમેન મૂકવાનો છે. અને એ વોચમેન પરમિશન આપે તો જ આ બધા જે કંઈ બીજા ક્રિયાઓ કરવી હોય એ થાય. એવું આપણું વિજિલન્ટ, સતર્ક એ પ્રમાણેનું જીવન હોવું જોઈએ. તો જ મનના માલિક બનાય. એટલે આ અત્યારે ઉપાય, અત્યારે પ્રશ્ન શું છે? નારદજી કહે છે કે બધા જ લોકો મનના ગુલામ છે, ઈચ્છાઓના ગુલામ હશે. ક્યારે? કળિયુગમાં. અને આપણને અત્યારે દેખાઈ રહ્યું છે કે નહીં આ બધું? બસ આપણે તો એ જ જોયા કરવાનું છે કે આ બધું નારદજીએ સતયુગમાં કહેલું અને અત્યારે આપણને દેખાઈ રહ્યું છે. હવે પછીના 18 શ્લોકમાં વેદમાં જે વર્ણ વ્યવસ્થાનું વાત કરેલી છે એનું વર્ણન છે. સાંપ્રત સમયમાં, અત્યારના સમયમાં આ વર્ણ વ્યવસ્થા 100% તૂટી ગયેલી છે. પણ ઋષિ મુનિઓએ જે વર્ણ વ્યવસ્થા સમાજ માટે વિચારેલી, એ ઋષિઓ તો ક્રાંત દ્રષ્ટા હતા. એ લોકોની જે વિચારેલી વ્યવસ્થા હોય એ ખોટી ના હોય, પણ ગમે તેમ પશ્ચિમના સ્વતંત્રતાના પવનો આપણા ઉપર બહુ અસર કરી. બીજા પ્રદેશોના આક્રમણો પણ આપણા ઉપર થયા, બીજી જાતિઓના આક્રમણો પણ આપણા પર થયા. અને 200-500 વર્ષ સુધી આ બધી ગેરવ્યવસ્થા ચાલી. અને એટલે આપણો જે આર્ય સમાજ હતો, આપણો જે વૈદિક સમાજ વ્યવસ્થા હતી, એ વ્યવસ્થા તૂટી પડી છે. એ વ્યવસ્થાનો એક ફાયદો ખાલી હું ગણાવું તમને, જે મારા ધ્યાનમાં આવ્યો છે, કે એ વ્યવસ્થા હતી એમાં દરજીનો દીકરો દરજી બને, સુથારનો દીકરો સુથાર બને, લુહારનો દીકરો લુહાર બને. એ જે વ્યવસ્થા હતી એના કારણે સમાજમાં ઉપર ઉઠવાની, પ્રગતિ કરવાની એવી કોઈ કોમ્પિટિશન નહોતી. હું આના કરતાં વધારે હોશિયાર દેખાઈ જાઉં, હું આના કરતાં વધારે કમાઈ લઉં, એ જે કોમ્પિટિશન છે આગળ નીકળી જવાની, એ કોમ્પિટિશન ત્યારે નહોતી.
કારણ કે કૌટુંબિક વ્યવસાયમાં જ બધા જ જે કંઈ દીકરાઓ દીકરીઓ હોય એ એમાં સમાઈ જતા, અને એટલે એ વ્યવસ્થાને કારણે કૌટુંબિક વ્યવસાય જ, અને એના લીધે પછી શું થાય કે એ તો નાનપણથી જ મા બાપને જે કરતા જુએ એ ઓટોમેટિક આવડી જાય, એટલે ના શિક્ષણનું બહુ મોટું ભારણ રહે, અને શિક્ષિત થઈ ગયા પછી બીજે વ્યવસાય શોધવાનું જે ટેન્શન હોય છે એ ના રહે. વ્યવસાયમાં બીજા લોકોથી આગળ નીકળી જવાની કોમ્પિટિશનમાં જે એક સ્ટ્રેસ ઊભો થાય છે એ ના થાય. આવા ઘણા બધા ફાયદા હતા. પણ આ પરદેશી આક્રમણોને કારણે અને આ પશ્ચિમના અનુકરણને કારણે આપણા ત્યાં વર્ણ વ્યવસ્થા સાવ તૂટી પડેલી છે. એટલે હવે ખાલી આપણે નારદજી શું કહે છે એ જ સાંભળી લઈએ, અને એની બહુ ચર્ચા કરીશું નહીં, કારણ કે આપણા ચર્ચા કરવાથી આ વ્યવસ્થા હવે બદલાવાની નથી. આપણે જોઈએ નારદજીની શું વ્યથા છે. 12મો શ્લોક. વિપ્રા લોભગ્રહગ્રસ્તા વેદ વિક્રય જીવિનઃ ધનાર્જનાર્થમભ્યસ્ત વિદ્યામદ વિમોહિતાઃ ત્યક્ત સ્વજાતિ કર્માણઃ પ્રાયશઃ પરવંચકાઃ ક્ષત્રિયાશ્ચ તથા વૈશ્યાઃ સ્વધર્મ ત્યાગશીલિનઃ તદ્વત શૂદ્રાશ્ચ યે કેચિદ બ્રાહ્મણાચાર તત્પરાઃ. અહીંયા સુધી ચારે ચાર વર્ણનું વર્ણન છે. ચાર વર્ણ કયા? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. એ ચાર ભાગમાં આખો સમાજ વિભાજિત થયેલો હતો, એવું ઋષિઓએ વ્યવસ્થા ગોઠવેલી. અને એટલે દરેકને પોતપોતાના વર્ણ પ્રમાણે કાર્ય કરવાનું એ અન્ડરસ્ટુડ હતું, એ સમજી જવાય એવું હતું કે બધાએ પોતપોતાના વર્ણ પ્રમાણે જ વ્યવહાર કરવાનો. હવે એ વર્ણ પ્રમાણેનો વ્યવહાર કેવો હોવો જોઈએ, શાસ્ત્ર એના વિશે શું કહે છે, અને કળિયુગમાં એનું કેવી રીતે ઉલ્લંઘન થયું હશે એનું અહીંયા વર્ણન છે. વિપ્રા, વિપ્ર એટલે બ્રાહ્મણ, અને બ્રાહ્મણ એટલે કોને બ્રાહ્મણ કહેવાય? તો જે બ્રાહ્મણ કુળમાં જન્મ્યા એમને બ્રાહ્મણ કહેવાય. શ્લોક છે જન્મના બ્રાહ્મણો જ્ઞેયઃ. જન્મથી જે કુળમાં જન્મ્યા એને બ્રાહ્મણ કહેવાય. એટલે જન્મ દ્વારા જે મળે તે બ્રાહ્મણત્વ. પછી સંસ્કારૈઃ દ્વિજ ઉચ્યતે, એના સંસ્કાર કરવામાં આવે. આપણા સંસ્કૃતિમાં 16 સંસ્કારની વાત કરેલી છે, અને એ 16 સંસ્કારમાંનો એક છે યજ્ઞોપવિત સંસ્કાર, જે 7 વર્ષે 9 વર્ષે લગભગ થાય છે. આ 7 વર્ષનું બાળક થાય એટલે એનો યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવતા, અને યજ્ઞોપવિત સંસ્કાર પછી એ બાળકને ગુરુના આશ્રમમાં વિદ્યાભ્યાસ માટે મોકલવામાં આવતા.
એટલે અત્યારે પણ જે બ્રાહ્મણોએ યજ્ઞોપવિત જોયું હશે એને ખબર હશે કે પેલો બ્રાહ્મણને એટલે જે દીકરાને યજ્ઞોપવિત સંસ્કાર પૂરા થઈ જાય પછી એના માતા પિતા અથવા બ્રાહ્મણ જે પંડિત હોય તે એ ગાયત્રી મંત્રનો ઉપદેશ આપે ખાનગીમાં. એટલા માટે ઉપર મોટી ચાદર ઓઢાડી દેવામાં આવે છે અને પછી કાનમાં એને ગાયત્રી મંત્રનો ઉપદેશ કરે. અને એ ગાયત્રી મંત્રનો ઉપદેશ થાય ત્યાર પછી જ એને આ શાસ્ત્ર વેદ શાસ્ત્ર ભણવાની આજ્ઞા મળે. યજ્ઞોપવિત પહેલા વેદ શાસ્ત્ર ના ભણાય. એટલે યજ્ઞોપવિત પછી જ વેદાધ્યયનની એને આજ્ઞા મળે. અને આજ્ઞા મળતા જ એણે પરંપરાથી જોયું હોય કે મારા વડીલો આ વેદાભ્યાસ કરવા ક્યાં જતા હતા? ગુરુકુળમાં જતા હતા. એટલે પોતે પેલું જે દંડ આપ્યો હોય એને એ લઈ અને દોડી જાય. કઈ બાજુ દોડી જાય? ઉત્તર બાજુ, જ્યાં ગુરુકુળ છે. ઉત્તર એટલે જ્ઞાનની દિશા છે અને એટલે એ ઉત્તર તરફ દોડી જાય. અને ત્યાર પછી જે વ્યવહારિક ફેરફાર થયો છે એમાં એ એવો છે કે એના મામા એને પાછો લઈ આવે. કેમ? એને કહે કે તું તો હજુ બહુ નાનો છે ભાઈ, એટલે આ મા બાપના છત્રછાયામાં રહે, હજુ જ્ઞાન તો થશે, બહુ વર્ષો પડેલા છે. અને એમ કરી અને પેલા છોકરાને પાછો લઈ આવે. ખરેખર શાસ્ત્રમાં એવું નથી. શાસ્ત્રમાં તો મા બાપ પોતે જ ગુરુજીને બોલાવી અને એમની સોંપણી કરે કે હવે અમારો દીકરો છે એને આપ આપના ગુરુકુળમાં રાખો અને એને યોગ્ય શિક્ષણ આપો. આમ સંસ્કારૈ દ્વિજ ઉચ્યતે. દ્વિજ, 2 વાર જન્મ. એક વખત પેલા બ્રાહ્મણના કુટુંબમાં જન્મ છે અને બીજી વાર જ્યારે શાસ્ત્ર અધ્યયન થાય ત્યારે ગુરુ એને જે દીક્ષા આપે ત્યારે એનો બીજો જન્મ થાય છે. એટલે ઉપનયન સંસ્કાર પછી એનો બીજો જન્મ થાય છે. એટલા માટે એને દ્વિજ કહેવાય છે. હવે આ શિક્ષા લેવાનું પૂરું થઈ જાય ગુરુકુળમાં, ત્યાર પછી ગુરુજી એ શિષ્યોને જેમનું અધ્યયન પૂરું થઈ ગયું છે એમને એમના બુદ્ધિને જે યોગ્ય લાગે એ કરવા માટેની અનુમતિ આપે. એટલે કે ગુરુકુળમાંથી જઈ અને પછી એણે શું કરવું છે? કેટલાક લોકોએ આખું વેદાધ્યાયન કર્યું હોય અને એમને સમજણ પડી ગઈ હોય કે સંસાર અસાર છે. આ સંસાર તો એવો ભોગ પ્રધાન છે કે એ આપણને સંસારમાંથી બહાર નીકળવા જ નહીં દે. એટલા માટે કહેવાય છે સંસાર એ સાગર છે. કેવો છે? દુષ્કર. એ તરી શકાય એવો નથી, એને પાર કરી શકાય એવો નથી. એવો જે સંસાર છે એમાં જો એને જવું હોય તો ગૃહસ્થાશ્રમમાં જવાની એને અનુમતિ છે. જો એને વિચાર્યું હોય કે હવે આટલું જાણ્યા પછી સંસાર આટલો બધો પકડી રાખનાર છે, એ તો જેલ છે, જન્મ મરણના ચક્રમાં આપણને ફસાવનાર છે, એવું એને જાણ્યું હોય અને પોતે નક્કી કરે કે મારે તો સંસારમાં જવું નથી,
તો ગુરુજી એને આશ્રમમાં જ રહેવાની અનુમતિ આપે છે, જેને નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાય. પહેલા બ્રહ્મચારી કહેવાય, પછી નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાય. એટલે કે જેની નિષ્ઠા, જેનો નિશ્ચય હવે બ્રહ્મચર્ય માં જ રહેવાનો છે, એને નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાય. એટલે શિક્ષણ પૂરું થયા પછી એ કેવો થાય છે? એ પોતે વિચારી શકવા માટે સક્ષમ બને છે, અને એટલે એને વિદ્વાન કહેવાય છે. એટલા માટે આગળનો શબ્દ છે શ્લોકમાં, વિદ્યયા યાતિ વિપ્રત્વમ. વિદ્યા વડે વિપ્રત્વ મળે છે, વિપ્રત્વ પ્રાપ્ત થાય છે. એટલે કે વિપ્રનું સ્ટેટસ પ્રાપ્ત થાય છે. શેના વડે? વિદ્યા વડે, જ્ઞાન વડે એ વિપ્ર કહેવાય છે. એટલે જ્યારે એ જ્ઞાની થયો હોય ત્યારે એને વિપ્ર કહેવાય છે. અને પછી ત્રિભિહિ શ્રોત્રિય લક્ષણમ એવો ચોથો શબ્દ છે. આ ત્રણેય જે છે એ શ્રોત્રિયના લક્ષણો છે. એટલે કે શ્રોત્રિય ગુરુ હોવા જોઈએ એવું જે કહ્યું છે એમાં એના આ ત્રણેય લક્ષણો છે. એનો અર્થ શું થયો? કે